વાગરા રેન્જના સરકારી વાવેતર પ્લોટમાં અસામાજિક તત્વોનો કહેર આગ ચાપી 600થી વધુ રોપા ફૂંક માર્યો હતો। વાગરા વન વિભાગ હેઠળ આવતા આકોટ વાગરા રોડ પર પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ગંભીર ઘટના સામે આવી છે। વર્ષ 2018-19માં તૈયાર કરવામાં આવેલ એસ મોડલના સરકારી વાવેતર પ્લોટમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવતા અંદાજે 620 જેટલા ઉછેરેલા રોપા બળીને ખાખ થઈ ગયા હતા। વન વિભાગની વર્ષોની મહેનત પર પાણી ફરી વળતા તંત્રે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા રેન્જના મુખ્ય માર્ગ પર આવેલા સરકારી પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્લોટમાં ઉછરેલા કિંમતી રોપાને તેની લપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં વાગરા વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ 600થી વધુ રોપા અને આગમાં નાશ પામ્યો હતો। વન વિભાગે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ।